ત્યારે મને એમ હતું કે મેડમ તો એટલી એડવાન્સ હેરસ્ટાઈલ શીખવાડે છે, અહીંયા તો બેઝિકમાં જ ફાંફા પડે તો કેમનું ચાલશે. પણ પછી મેડમ ધીરે ધીરે તમે કીધું ને કે પહેલાં બેઝિકથી એડવાન્સ લઈ જઈશ અને બેઝિકમાં જે રીતે તમે ચોટીવાળી શીખવાડી અને જે નહોતું આવડતું એ હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ કરીને શીખવાડી તો ખરેખર બધો ડાઉટ ક્લિયર થઈ ગયું. ક્લિયર થઈ ગયું? હા. ઓકે. મેં કોઈ દિવસ હેરસ્ટાઈલ કરી પણ નથી અને હવે મારાથી કમ્પ્લીટ થઈ છે મેડમથી. થેન્ક યુ મેમ. બહુ જ સરસ. તમે અમને બહુ જ સરસ શીખવાડ્યું. મને કસમથી મને કશું જ નહોતું આવડતું હેરસ્ટાઈલમાં. જે ચોટલી આવે સાદી એ સાગર ચોટલો અને ખજૂરીમાં થોડીક તકલીફ હતી બસ. પણ મેડમને આવ્યા પછી જે મેં એમની ટેકનિક જોઈ, જે એસ સ્પ્રેડ કરવાનું એવું શીખવાડ્યું, મેં ઘરે ડમી પર કાલે રાત્રે ટ્રાય કર્યું હતું. કસમથી મેમ મારી હેરસ્ટાઈલ બહુ જ સરસ આવી હતી. પણ છોકરાઓને લીધે પીક પડવાનું રહી ગયું નહીં તો બતાવે. થેન્ક યુ મેમ. થેન્ક યુ. વેલકમ. લખવા આવડતું, થિયરીમાં બેઝિક પણ લખવા આવડતું અને મેડમે બહુ સરસ શીખવાડી છે. बोलना आता है, साफ आता है. मैं जो भी बोलती हूँ सामने बोल देती हूँ. इसलिए मैम को भी बोलती हूँ. मुझे कुछ नहीं आता था. कॉम से लेके मुझे ऐसे पार्टिंग वगैरह भी नहीं आता था, सेक्शन वगैरह भी नहीं आता था. लेकिन मैंने इतने दिन में सीखा है जितना भी. मैम ने सिखाया बहुत कुछ, लेकिन मुझे जितना आ गया है मेरे लिए इतना ही काफ़ी है. और आगे भी मैं प्रैक्टिस करके सीखना चाहूँगी. और थैंक यू मैम. थैंक यू सो मच कि इतना सिखाया मुझे. એ બહુ મસ્ત ટેકનિક છે, એ બધાને શીખવા લાયક છે. જેના બહુ બધાના પૈસા બહુ જ બચવાના છે ઘરે બનાવશે તો. થેન્ક યુ સો મચ મેમ.